નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં થોડુંક વિવિધ જોઈશું, જેમાં ઘણા બધા કોષ્ટકો છે જે આપણા માટે ઘણા ઉપયોગી રહેશે, કારણ કે એમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા જ હોય છે। કયા પદાર્થમાં કયું તત્વ રહેલું છે તે બધી માહિતીઓ આપણે આ કોષ્ટકોમાંથી મળતી હોય છે। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। રસાયણ વિજ્ઞાન વિવિધ, ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો અને અંતમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈશું। સૌપ્રથમ આપણા કોષ્ટકોમાં છે રસાયણ શાસ્ત્ર સાથે સંકળાયેલી મહત્વની શોધખોળો। ઓક્સિજનના શોધક કોણ છે? જે પ્રિસ્ટલી અને CW સિલે, આ જે બે વૈજ્ઞાનિકો હતી તેમણે મળીને ઓક્સિજનની શોધ કરી। નાઇટ્રોજનની ડેનિયલ રુથરફોર્ડ દ્વારા। હાઇડ્રોજનની શોધ હેનરી કેવેન્ડિશે કરી। ઇલેક્ટ્રોન જે થોમ્સન જે હતા તેમણે ઇલેક્ટ્રોનની શોધ કરી। પ્રોટોનની વાત કરીએ તો અર્નેસ્ટ રુથરફોર્ડ દ્વારા પ્રોટોનની શોધ કરવામાં આવી। ન્યુટ્રોન જેમ્સ ચેડવિક છે તેમણે ન્યુટ્રોનની શોધ કરી। રેડિયમ તો મેડમ ક્યુરી એમના દ્વારા રેડિયમની શોધ થઈ। પરમાણુ કેન્દ્રની શોધ રુથરફોર્ડ દ્વારા પરમાણુ કેન્દ્રની શોધ કરવામાં આવેલ છે। ત્યારબાદ મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની શોધ કરી। મેક્સ પ્લાન્ક અને નીલ્સ બોર છે તેમણે ક્વોન્ટમ સિદ્ધાંત શોધ્યું। જોન ડાલ્ટન છે તેમણે પરમાણુ સિદ્ધાંત શોધ્યું। હેનરી બેકવેરલ છે તેમણે રેડિયો સક્રિયતા શોધી। યુરે નામના વૈજ્ઞાનિકે ભારે પાણીની શોધ કરી। આઇન્સ્ટાઈને પ્રકાશ વિદ્યુત પ્રભાવની શોધ કરી। ત્યારબાદ બીજી આઇન્સ્ટાઈન દ્વારા શોધ જોઈએ તો દ્રવ્યમાન અને જે ઉર્જા સમીકરણની તેમણે શોધ કરી। ફેડરિક જુલિયટ ઇરેન ક્યુરીએ કૃત્રિમ રેડિયો સક્રિયતાની શોધ કરી હતી। આગળ હવે આપણે સમૂહ વિશે જોવાના છે, આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન એવા સમૂહ। તો આલ્કેન સમૂહમાં જોઈએ આપણે, કાર્બનની સંખ્યા 1 હોય તો તેને મિથેન કહેવાય, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન ને 6 હોય તો હેક્ઝેન કહેવામાં આવતું હોય છે। ત્યારબાદ આવી રીતે કંઈ લખાતું હોય છે। આણ્વીય દળ તેનું આખું તમે શોધો તો કાર્બન પ્લસ હાઇડ્રોજન આ બધું તમારે સમજવું પડે ને અવસ્થા એમની વાયુ રહેતી હોય છે। જો કાર્બનની સંખ્યા 1 હોય તો, કાર્બનની સંખ્યા 2 હોય તો ઇથેન, આવી રીતે કંઈક એનું આણ્વીય સૂત્ર। આણ્વીય દળ 30 થઈ જાય છે અને વાયુ સ્વરૂપે રહે છે। એવી જ રીતે આગળના છે તો આ તમે જોઈ લેજો ને। આ મેં કેમિસ્ટ્રી જો તમે અભ્યાસ ના કર્યો હોય તો થોડુંક ઘણું આમાં આપણને ખ્યાલ આવતો નથી, એટલે એ થોડુંક સ્કીપ કરી દઈએ, ખાલી ખોટું મગજ પર લોડ જેવું છે તમારા માટે। પરમાણુ પ્રતિક્રિયાઓ આપણે જોઈશું। ભારત માટે સૌથી યોગ્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કયું છે? તો સૌર ઉર્જા। પરમાણુ રિએક્ટરના નિર્માણ માટે કયું તત્વ અનિવાર્ય છે? તો ઝિર્કોનિયમ નામનું તત્વ અનિવાર્ય છે। હાઇડ્રોજન બોમ્બને શેના સંયોજન દ્વારા બનાવવામાં આવે છે? તો ટ્રાઇટિયમમાં। કયા કણોના વિકિરણથી પરમાણુ આકારનું આકલન કરવામાં આવે છે? તો આલ્ફા કણોના વિકિરણથી પરમાણુ આકારનું આકલન કરવામાં આવે છે। પરમાણુ વિખંડનમાં ટ્રિગર તરીકે શેનો ઉપયોગ થાય છે? તો ન્યુટ્રોનનો। પરમાણુ રિએક્ટરમાં કુલન્ટ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો હવા, પાણી, ભારે પાણી, પ્રવાહી સોડિયમ, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ અને લિથિયમ, તો આ બધાનો ઉપયોગ થાય છે। પરમાણુ રિએક્ટરમાં શેનો ઉપયોગ નિયંત્રક લાકડી તરીકે થાય છે? તો કેડમિયમ બોરોનના સળિયાનો। વિશ્વનું પ્રથમ પરમાણુ રિએક્ટર ક્યાં બનાવવામાં આવ્યું? તો શિકાગો વિશ્વવિદ્યાલયમાં, જે અમેરિકા ખાતે આવેલ છે। યુરેનિયમ વિખંડનનો સિદ્ધાંત આપનાર ઓટો હાન હતા। પરમાણુ બોમ્બના પિતા રોબર્ટ ઓપનહેઇમર। ત્યારબાદ પૃથ્વી પર કયા પ્રકારનું યુરેનિયમ સૌથી વધુ માત્રામાં મળે છે? તો U-238। હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો અનિયંત્રિત પરમાણુ સંલયન। પરમાણુ રિએક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પરમાણુ વિખંડન। યાદ રાખજો, પરમાણુ રિએક્ટર, પરમાણુ વિખંડન। પરમાણુ બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પરમાણુ વિખંડન પર। એ પણ પ્રમાણભૂત દબાણ કેટલું હોય છે? તો 760 મીમી અથવા 76 સેન્ટીમીટર। પ્રમાણભૂત તાપમાન કેટલું છે? તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા
73 કેલ્વિન. નિશ્ચિત તાપમાને ગેસના દ્રવ્યમાનનું દબાણ તેના જથ્થાના વ્યસ્ત બોઇલ પ્રમાણમાં હોય. આ નિયમ કોણે આપ્યો? તો બોઇલ દ્વારા આ નિયમ આપવામાં આવેલ છે. વ્યસ્ત પ્રમાણમાં હોય તો બોઇલ. સ્થિર દબાણે કોઈ ગેસનો જે જથ્થો છે તે સર્વોચ્ચ તાપમાનના પ્રમાણસર હોય. આ નિયમ કોણે આપ્યો? તો ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે. ગેસનો પ્રસરણ દર શેના પર નિર્ભર હોય છે? તો અણુભાર પર. આદર્શ ગેસ સમીકરણ કયું છે? તો PV = nRT. સર્વોચ્ચ શૂન્ય તાપમાન કેટલું છે? તો -273 ડિગ્રી સેલ્સિયસ અથવા 0 કેલ્વિન અથવા -459.67 ડિગ્રી ફેરનહીટ. આદર્શ ગેસની ઉર્જા શેના પર નિર્ભર કરે છે? તો અણુઓની સંખ્યા પર. ગેસોના પ્રસરણનો નિયમ કોણે પ્રતિપાદિત કર્યો? તો થોમસ ગ્રાહમ દ્વારા. વાયુથી હળવો ગેસ કયો છે? તો એમોનિયા, જે વાયુ કરતાં એ હળવો છે. ફુગ્ગામાં કયો ગેસ ભરવામાં આવે છે? તો હિલિયમ અને હાઇડ્રોજન. હવાઈ જહાજના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન. ખાતર બનાવવા કયા ગેસનો ઉપયોગ થાય છે? તો નાઇટ્રોજનનું. કૃત્રિમ શ્વસન માટે કયા ગેસનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે? તો ઓક્સિજનની સાથે કાર્બન ડાયોક્સાઇડ અથવા હિલિયમનું. ધાતુને જોડવા અને કાપવા માટે કયા ગેસો ઉપયોગી છે? તો એસિટિલિન અને ઓક્સિજન. સુતરાઉ કાપડનો રંગ ઉડાડવા માટે કયા ગેસો ઉપયોગી છે? તો ક્લોરીન ગેસ. આંસુ ગેસ બનાવવા કયા ગેસનો ઉપયોગ થાય છે? તો એમોનિયાનો. હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ કયા ગેસની સાથે સફેદ ધુમાડો કાઢે છે? તો NH2ની સાથે. આગળ જોઈએ તો કયો ગેસ જાતે સળગતો નથી પરંતુ સળગવામાં સહાયક છે? તો તે છે ઓક્સિજન. ઓક્સિજનનું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો લેવોઝિયરે. આગળ જોઈએ પદાર્થના વિવિધ ઉપયોગ તથા પ્રભાવના કારણો. તો જોઈએ ક્લોરીન તો ફૂલોના રંગ ઉડાડી દે છે. ગ્રેફાઇટ જોઈએ તો પેન્સિલની અણી અથવા લેડ બનાવવામાં ઉપયોગી છે. ત્યારબાદ બેરિયમ તો આતશબાજીમાં લીલા રંગનું કારણ છે. સોડિયમ તો આતશબાજીમાં પીળા રંગનું કારણ. તાંબુ તો આતશબાજીમાં વાદળી રંગનું કારણ. હવે આતશબાજી શું છે તો આપણને એ નહીં ખ્યાલ. એમોનિયમ ક્લોરાઇડ વાસણોમાં કલાઈ કરવા માટે ઉપયોગી. સિલ્વર આયોડિન કૃત્રિમ વર્ષા કરવા માટે ઉપયોગી. ઝિંક સિલિકેટ ટ્યુબલાઇટમાંથી લીલો પ્રકાશ પ્રાપ્ત કરવા. સલ્ફર પ્રાકૃતિક રબરને કઠોર બનાવવા ઉપયોગી. સિલ્વર નાઇટ્રેટ દર્પણ બનાવવા ઉપયોગી. મિથેન સિગારેટ લાઇટર બનાવવા ઉપયોગી. બ્લીચિંગ પાવડર પાણી શુદ્ધ કરવા ઉપયોગી. મીઠું જે NaCl કહીએ તે સમુદ્રની ખારાશ માટે જવાબદાર છે. પારાની બાષ્પ ટ્યુબલાઇટમાં આર્ગોન હાઇડ્રોજન ગેસ આર્ગોન સિવાય વિદ્યુત બલ્બમાં વપરાતો ગેસ છે. મિથેન તો ક્લોરોફોર્મ બનાવવા ઉપયોગી છે. ફ્રીઓન એર કન્ડિશનરમાં ઉપયોગમાં લેવાતો શામક પદાર્થ છે. નિકલ વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ઉપયોગી. ક્લોરીન પેયજળ શુદ્ધ કરવા વપરાય છે. ફોસ્ફીન ગેસ યુદ્ધ દરમિયાન ધૂમ્રપાન બનાવવા ઉપયોગી છે. ચાંદી અને પારો ઓઝોન ગેસ પ્રભાવિત કરે છે. CFC વાયુમંડળમાં ઓઝોન ગેસના સ્તરને નુકસાન કરે છે. CO2 ચૂનાનું પાણી દૂધિયું બનાવવા જવાબદાર. સોડા વોટર બનાવવા ઉપયોગી છે. કેલ્શિયમ ઓક્સાઇડ ઘરમાં સફેદ રંગ રંગવા ઉપયોગી સંયોજન. લાલ ફોસ્ફરસ દિવાસળી બનાવવા ઉપયોગી. ટેફલોન નોનસ્ટિક વાસણોની ઉપરની પરત બનાવવા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ મુખ્ય ધાતુ અને તેની ખનિજો. તો આમાં આપણે જે નાના નાના નામ છે એમના સૂત્રો જોઈશું. આ ખનિજો તો બધી જ જોઈશું ને ધાતુ એ જોઈશું. તો એમાં જોઈએ સોડિયમ એને જેની સંજ્ઞા છે. ખનિજ ટ્રોના પ્રાપ્ત થાય છે એનું સૂત્ર નહીં યાદ રહે. બોરેક્સ Na2B4O7 × 10H2O. સાધારણ મીઠાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું NaCl સોડિયમ ક્લોરાઇડ. આગળ વધીએ તો એમાં છે એલ્યુમિનિયમ બોક્સાઇટ Al2O3 × 2H2O યાદ રાખજો. કોરન્ડમ Al2O3. ફેલ્સપાર યાદ રાખ નહીં જરૂર. એલ્યુનાઇટ એની જરૂર નથી. પોટેશિયમ તો નાઇટર અને કાર્નેલાઇટ મળે છે. નાઇટરનું સૂત્ર KNO3 યાદ રાખજો.
મેગ્નેશિયમ મેગ્નેસાઇટ મળે છે MgCO3 યાદ રાખવું. ડોલામાઇટ MgCO3 ઇન્ટુ CaCO3. કાર્નેલાઇટ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. કિસેરાઇટ MgSO4 ઇન્ટુ H2O. કેલ્શિયમમાં જોઈએ તો ડોલામાઇટ, કેલ્સાઇટ લાઇમસ્ટોન જેને કહેવાય CaCO3, જીપ્સમ ચિરોડી જેને કહેવાય CaSO4 ઇન્ટુ 2H2O, ફ્લોરસ્પાર CaF2 ને એસ્બેસ્ટોસ આ ચાલશે સૂત્ર. કોપરમાં જોઈએ ક્યુપ્રાઇટ છે Cu2O, કોપર પાયરાઇટ CuFeS2, કોપર ગ્લાન્સ Cu2S તો આ યાદ રાખવા. બોરિયમમાં બેરાઇટ BaSO4, સિલ્વરમાં હોર્ન સિલ્વર ને સિલ્વર ગ્લાન્સ, હોર્ન સિલ્વરનું છે AgCl અને સિલ્વર ગ્લાન્સનું Ag2S. સોનામાં જોઈએ કાલ્વેરાઇટ AuTe2, સિલ્વેનાઇટ એ છે AgAuTe2 આ સૂત્ર તો ઠીક છે, હવે આ યાદ રાખજો AuTe2. ઝીંક એમાં ઝીંક બ્લેન, કેલેમાઇટ ને ઝીંકાઇટ મળે છે. ઝીંક બ્લેનનું સૂત્ર ZnS, કેલેમાઇનનું છે ZnCO3 ને ઝીંકાઇટનું છે ZnO. પારો સિનેબાર HgS, ટીન કેસેટેરાઇટ SnO2, લેડનું ગેલિના PbS, કેડમિયમનું છે ગ્રેનોકાઇટ CdS. આયર્નમાં જોઈએ હિમેટાઇટ Fe2O3, મેગ્નેટાઇટ Fe3O4, સિડેરાઇટ FeCO3 છે ને આયર્ન પાયરાઇટ FeS2 છે. કોબાલ્ટમાં સ્મેલ્ટાઇટ COAS2, નિકલ મિલેરાઇટ NiS, ક્રોમિયમ ક્રોમાઇટ FeOCr2O3 છે. ક્રોમાઇટનું યાદ રાખજો FeOCr2O3. હવે ધાતુના સંયોજન અને તેના ઉપયોગો. ફેરસ ઓક્સાઇડનો ઉપયોગ લીલો કાચ બનાવવા થાય છે. ફેરિક હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રતિકારક તરીકે. આયોડિનનો ઉપયોગ કીટનાશક દવાઓના ઉત્પાદનમાં. હાઇડ્રોક્લોરિક એસિડનું ક્લોરિન અને રંગ બનાવવામાં ઉપયોગ થાય છે. સલ્ફ્યુરિક એસિડનું પેટ્રોલિયમ શુદ્ધિકરણમાં સ્ટોરેજ બેટરીમાં થાય છે. સલ્ફરનું રબરને વલ્કેનાઇઝ કરવા દારૂગોળો બનાવવા. ઝિંક ક્લોરાઇડનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં તાંબા કાચની સપાટીને જોડવા માટે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઓક્સીકારક તરીકે. આગળ જોઈએ ફટકડીનું પાણી શુદ્ધિકરણ અને ચર્મ ઉદ્યોગમાં. પ્લાસ્ટર ઓફ પેરિસનું મૂર્તિ બનાવવા. ઝિંક સલ્ફેટનું આંખો માટેનું લોશન બનાવવામાં ઉપયોગ થાય છે ચર્મ ઉદ્યોગમાં. નાઇટ્રસ ઓક્સાઇડનું સર્જરી કરવામાં. ફોસ્ફરસનું દિવાસળી બનાવવા ઉંદર મારવાની દવા બનાવવા ઉપયોગ. કોપરનું વીજળીનો તાર વાસણ તથા બ્રાસ બનાવવા. મેગ્નેશિયમ ફ્લેશ બલ્બ બનાવવા થર્માઇટ વેલ્ડિંગ બનાવવા માટે ઉપયોગ થાય છે. અને કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ ટૂથપેસ્ટ બનાવવા અને ચૂનો બનાવવા ઉપયોગ થાય છે. આગળ જોઈએ પાણી અને તેના ppm પાર્ટ્સ પર મિલિયન જોઈએ તો આદર્શ પાણી એટલે વરસાદનું પાણી અને આરઓનું પાણી એનું ppm કેટલું હોય છે 0 થી 50. ઝરણાનું અથવા કાર્બન ફિલ્ટરનું પાણી એનું 51 થી 100. સામાન્ય નળનું પાણી તો 101 થી 200 જેટલું હોય છે. સખત પાણીનું ppm 201 થી 400 હોય છે. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. વધારે ક્ષારવાળા પાણીનું 401 થી 500. પીવા માટે હાનિકારક પાણીનું 500 થી વધુ હોય છે. છેલ્લે જોઈએ કાચને રંગ પ્રદાન કરનાર પદાર્થ તો લીંબુ જેવો પીળો રંગ કેડમિયમ સલ્ફાઇડ પ્રદાન કરે છે. રીંગણ જેવો આછો મેંગેનીઝ ડાયોક્સાઇડ. માણેક રત્ન જેવો લાલ તો ગોલ્ડ ક્લોરાઇડ છે તે. પ્રદીપ્તશીલ પીળો ફેરિક ક્ષાર કરે છે. મોરપીંછ જેવો ક્યુપ્રિક ક્ષાર કરે છે. નારંગી જેવો લાલ સિલેનિયમ ઓક્સાઇડ કરે છે. લાલ ચટક કેડિયમ સલ્ફાઇડ કરે છે. લીલો સોડિયમ ક્રોમેટ કરે છે. લાલ ક્યુપ્રસ ઓક્સાઇડ કરે છે. પીળો ફેરિક ઓક્સાઇડ કરે છે અને ઘાટો વાદળી કોબાલ્ટ ઓક્સાઇડ કરતો જોવા મળે છે. ત્યારબાદ તો પૂર્ણ થયા. એમાં હવે એની સાથે સાથે થોડાક પ્રશ્નો જોઈ લઈએ આપણે મહાવરા માટેના જે છે પ્રશ્નો તે. લોખંડને કાટ લાગવો, કાચનો પ્યાલો ફૂટવો વગેરે કયા પ્રકારના ફેરફારમાં ગણી શકાય તો તે છે પ્રતિકૂળ ફેરફાર.
કયા તત્વની હાજરીને કારણે દૂધ આપણને સફેદ રંગનું દેખાય છે? તો તે છે કેઝિન તત્વની હાજરીના કારણે. જ્યારે પાણી ઉકળે છે ત્યારે કઈ પરિસ્થિતિ જોવા મળશે? તો પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી. નીચેનામાંથી કઈ મિશ્રણને અલગ કરવાની રીત નથી? તો સ્ફટિકીકરણ છે, નિસ્યંદન છે, ઉદ્દર્ભપાતન છે. વિસ્થાપન પ્રક્રિયા એ નથી. ઉત્પ્લાવકતા એટલે શું? તો પ્રવાહીમાં પદાર્થને ઉપર તરફ ધકેલવાનો ગુણધર્મ. અફીણમાં કયું ઝેરી દ્રવ્ય રહેલું છે? તો મોર્ફિન. સલ્ફર શામાં દ્રાવ્ય છે? તો કાર્બન ડાઇસલ્ફાઇડમાં. આગળ જોઈએ. નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે? તો ધોવાના સોડાનું દ્રાવણ. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય છે? તો 6.022 અથવા 23 × 1023. ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં ખાલી જગ્યા ગણું વધારે છે? તો 1838. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી દર્શાવતો સૌપ્રથમ પરમાણ્વીય નમૂનો કોણે રજૂ કર્યો હતો? તો અર્નેસ્ટ રુથરફોર્ડે. કેન્દ્રની સૌથી નજીકની કક્ષામાં ઇલેક્ટ્રોનની શક્તિ એટલે ઉર્જા કેવી હોય છે? તો સૌથી ઓછી. પરમાણુનું મોટા ભાગનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય છે? તો પરમાણુ કેન્દ્રમાં. 2n2 2n2 સૂત્ર પ્રમાણે પરમાણુ કેન્દ્રની ફરતે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે છે? તો 18. વિશ્વનો પ્રથમ તરતો ન્યુક્લિયર પ્લાન્ટ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો રશિયા દ્વારા. આગળ જોઈએ. પરમાણુ રિએક્ટરમાં ભારે પાણીનું કાર્ય શું છે? તો ન્યુટ્રોનની ગતિને ઘટાડવું. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો અણુઓના જોડાણની પ્રક્રિયાનો સિદ્ધાંત. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો 11. ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હોય છે? તો 4. આગળ. ભારતનું પ્રથમ ન્યુટ્રોન રિએક્ટર કયું છે? તો કામિની. ભારતમાં યુરેનિયમનો પહેલો ભંડાર ઝારખંડ રાજ્યના જદગોડામાં ક્યારે શોધવામાં આવ્યો હતો? તો વર્ષ 1951. નીચેના પૈકી ખરા વિધાનોની પસંદગી કરો. તેમાં આપણે માત્ર સાચા જ જોઈશું. પરમાણુ સમસ્થાનિકોના કેન્દ્રોની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય છે. ભારતીય અણુ ઉર્જા વિભાગો દ્વારા કયું લેઝર આધારિત સાધન વિકસાવવામાં આવ્યું છે જે ભૂગર્ભ જળમાં યુરેનલ સોલ્ટના સાંદ્રણનું માપન કરે છે? તો તે આપણે જોઈએ. તે છે ફ્લોરીમીટર. આગળ જોઈએ. થોડાક જોડકા છે વ્યવસ્થિત રીતે. પરમાણુ ઉર્જા વિભાગના સંગઠનોનું જોડકું જોડો. તો BARC ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ક્યાં છે? તો ટ્રોમ્બે, મુંબઈ ખાતે. IGCAR ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટમિક રિસર્ચ ક્યાં છે? તો કલપક્કમ 1971માં સ્થાપના થઈ ને ટ્રોમ્બેની 1954માં કલપક્કમ ખાતે તે આવેલ છે. રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી ક્યાં આવેલ છે? ઇન્દોર, 1984માં સ્થાપના. વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર ક્યાં આવેલી છે? તો કોલકાતા, 1977માં આની સ્થાપના કરવામાં આવી. નીચેનામાંથી કોનો પરમાણુ બળતણના સ્વરૂપમાં ઉપયોગ થાય છે? તો થોરિયમનું, ત્યારબાદ પ્લુટોનિયમનું અને યુરેનિયમનું. 1, 2, 4 આ સાચા છે. પોખરણ 1 દરમિયાન કેવા પ્રકારના પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તો પરમાણુ વિખંડન. નીચેનામાંથી કયો કણ સૌથી હલકો છે? તો ઇલેક્ટ્રોનનો. દેશમાં સૌથી પહેલા પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી? તો રાવતભાટા, રાજસ્થાન ખાતે. આંશિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ PTBT 1963ના સંદર્ભે સાચા વિધાનો ચકાસો. તો આ સંધિની જોગવાઈ મુજબ ભૂગર્ભમાં પરીક્ષણની છૂટ છે.
ને ભારતે પીટીબીટીનો સ્વીકાર કરેલો છે. યુરેનિયમ વિશે ખોટા વિધાનો પસંદ કરો. તો આપણે સાચા જોઈશું. U235નો ભંડાર 99.28 છે. ભારતમાં કેરળના દરિયાકાંઠે સૌથી વધુ યુરેનિયમ પથરાયું છે. વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ કેનેડામાં આવેલું છે. 30માં ડી જોઈ લેશે. 30માં ડી ખોટા વિધાનો. માફ કરજો, તો આ બધા વિધાનો જ ખોટા છે. તો આ પ્રશ્ન જ નહીં આપણે જોતા, કાઢી નાખો એ પ્રશ્ન. ન્યુક્લિયર રિએક્ટરમાં મંદકની ભૂમિકા શું હોય છે? તો ન્યુક્લિયર ચેઇન રિએક્શનને નિયંત્રણ રાખવી. વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ નીચેના પૈકી કયા દેશમાં આવેલું છે? તો કઝાકિસ્તાનમાં. નાભિકીય વિખંડનના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. તો એક કે સાચો નહીં, એટલે પ્રશ્ન જ જવા દઈએ આપણે. ઝીરો રિએક્ટર્સનો અર્થ શું થાય? તો એવા રિએક્ટર્સ કે જેમનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે કરવામાં આવતો હોય તથા તેમાંથી વ્યવસાયિક ધોરણે ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવતું ન હોય. આલ્ફા બીટા નામકરણ કોના દ્વારા કરવામાં આવ્યા છે? તો રુથરફોર્ડ દ્વારા. ગામા નામકરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો વિલાર્ડ દ્વારા. CERN શું છે? તો પરમાણુ સંશોધન કરનારી વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા છે. નાગાસાકી પર ફેંકાયેલા બોમ્બનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો ફેટમેન. ભારતનું પ્રથમ સ્વદેશ નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન કયું છે? તો મદ્રાસ પરમાણુ ઉર્જા સ્ટેશન છે. આગળ જોઈએ. રેડિયો એક્ટિવિટીનું પ્રમાણિત એકમ કયું છે? તો ક્યુરી. નીચેના પૈકી કયા કિરણો વીજભાર રહિત છે? તો ગેમા કિરણો. આ પ્રશ્ન જ નહીં જોવાનું. કયો ઓક્સાઇડ ભીના લિટમસ પત્રને ભૂરો બનાવે છે? તો એસિડ હોય છે તે ભૂલા એવડે ભૂરાને લાલ બનાવે, અને બેઝિક હોય તે લાલને ભૂરો બનાવે. એવી રીતે યાદ રાખજો. હવે અહીંયા તો બીજું પૂછ્યું છે કે કયો ઓક્સાઇડ ભીના લાલ લિટમસ પેપરને ભૂરો બનાવે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. ખાદ્ય સામગ્રીઓને સુરક્ષિત રાખવા માટે કયો એસિડ વપરાય છે? તો બેન્ઝોઇક એસિડ. કયો એસિડ આંખમાં નાખી શકાય છે? તો બોરિક એસિડ. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો CO2. મીઠાના તેજાબ તરીકે કયો એસિડ ઓળખાય છે? તો ફોર્મિક એસિડ. ત્યારબાદ આગળ જોઈએ કે આપેલ યાદી 1 અને યાદી 2 સાથે યોગ્ય રીતે જોડો અને જવાબની પસંદગી કરો. તો કેડમિયમ તે ઇટાઈ રોગ સાથે, પારાથી મિનામાટા રોગ થાય છે, નાઇટ્રેટથી મિથેમોગ્લોબિનેમિયા થાય છે, અને આર્સેનિકથી સ્કિન કેન્સર થતું જોવા મળે છે. નીચેનામાંથી કયા એસિડમાં ઓક્સિજન નથી? તો હાઇડ્રોક્લોરિકમાં નથી, બાકી નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિજન છે. એક જલીય દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો તેની pH કેટલી હશે? તો આના પૈકી બેઝિક હશે. હવે આ તો તમારે સમજવું પડે. તો આપેલ પૈકી એક કે નહીં આવે જવાબ. સૂકી બેટરીમાં કયા સંયોજનો હોય છે? તો એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ. આવર્ત કોષ્ટકમાં આવેલી આડી હરોળને શું કહેવાય? તો આવર્ત. ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. તો 27CO60. કઠણ પાણીને નરમ બનાવવા માટે પાણીમાં કયું તત્વ નાખવામાં આવે છે? તો સોડિયમ કાર્બોનેટ. આગળ, પ્રથમ માનવ સર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ કયો છે? તો પ્લુટોનિયમ. જોડકા જોડો. આશા ધાતુ યુરેનિયમ, સફેદ સોનું પ્લેટિનિયમ, વ્યૂહાત્મક ધાતુ ટાઇટેનિયમ. રેડિયો એક્ટિવિટી સિદ્ધાંત કોણે આપ્યું? તો બેકવેરલ દ્વારા. તત્વોની ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો ડોબ્રેનરે. આધુનિક આવર્ત કોષ્ટક તત્વો કેટલા સમૂહમાં વહેંચાયેલા છે? તો 18 સમૂહમાં.
કેટલા તત્વો કુદરતમાંથી મળે છે? તો 92. મોં સાફ કરવા માટે કયું રસાયણ વપરાય છે? તો પોટેશિયમ પરમેંગેનેટ. આગળ જોઈએ, ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે? તો આલ્ફા ક્લોરો એસિટોફિનોલ. ત્યારબાદ લોખંડનું કાટ શું છે? તો આયર્ન ઓક્સાઇડ. નીચેનામાંથી કોને ખોટું સોનું કહે છે? તો આયર્ન પાયરાઇટ્સને. જોડકા જોડો, એસિટિક એસિડ CH3COH, એસિટોન CH3COCH3, ઇથાઇલ આલ્કોહોલ CH3CH2OH અને મિથાઇલ આલ્કોહોલનું છે HCHO. શુદ્ધ પાણીમાં ધોવાનો પાવડર નાખવામાં આવે તો પૃષ્ઠતાણ ઘટે છે. મૂંછ મેટલ શાની મિશ્ર ધાતુ છે? તો તાંબા અને ઝીંકની. નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી? તો તે છે લેડ. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ નથી? તો તાંબુ નથી, બાકી સ્ટીલ, પિત્તળ અને કાંસો આ ત્રણેય મિશ્ર ધાતુ છે. આગળ, જર્મન સિલ્વર, તાંબુ, ઝીંક ને નિકલ. રોલ્ડ ગોલ્ડ, તાંબુ, એલ્યુમિનિયમ. ગન મેટલમાં તાંબુ, ઝીંક અને ટીન હોય, આ ખાલી ખોટું છે. સ્ટેનલેસ સ્ટીલમાં નીચેનામાંથી કઈ ધાતુ હોતી નથી? તો ગેલેલિયમ નહીં હોતી, બાકી ક્રોમિયમ, આયર્ન ને નિકલ હોય છે. બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. નીચેનામાંથી કયો ધાતુ ફૂલોનો રંગ ઉડાડી દે છે? તો ક્લોરીન છે. આગળ જોઈએ, કાચમાં રંગ આપવા વિવિધ રસાયણો ઉમેરવામાં આવે છે, તે મુજબ નીચેની જોડો. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ લાલ, સિલેનિયમ ઓક્સાઇડ નારંગી લાલ, ક્યુપ્રસ ઓક્સાઇડ તે ચમકતો લાલ અને ગોલ્ડ ક્લોરાઇડ તે રૂબી જેવો લાલ રંગ આપે છે. જોડકા જોડો, મુખ્ય ધાતુની અયસ્ક, મેગ્નેશિયમ કિસેરાઇટ, લોખંડ સિડેરાઇટ, ટીન કેસિટેરાઇટ ને નિકલ મિલેરાઇટ. જોડકા જ જોડવાના છે. સિલ્વર ક્લોરાઇડ ફોટોક્રોમિક કાચ બનાવવા, સિલ્વર આયોડાઇડ કૃત્રિમ વરસાદ કરવા ને સિલ્વર બ્રોમાઇડ ફોટોગ્રાફીમાં. પીટમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો 28%. બાયોગેસના સંદર્ભમાં શું સાચું નથી? તો એમાં જોઈએ આપણે શું સાચું નથી. 78માં એ, બાકી બીજા સાચા. તે ધુમાડા की ગંધ વગર બળે છે. મિથેન અને પ્રવાહી હ્યુમ્સ માટીમાં રહેલ સેન્દ્રિય રજકણ તેની મુખ્ય આડપેદાશ છે. એનર્જી ફોર એવર ઉદ્દેશ્ય કઈ સંસ્થાનો છે? ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડનું. ઇથેનોલ કઈ પદ્ધતિથી મેળવાય છે? તો મેમ્બ્રેન પદ્ધતિથી. કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે ખાલી જગ્યા પ્રકારનો બંધ બનાવે છે, તો સહસંયોજક. ઓછામાં ઓછી કેટલી લંબાઈ ધરાવતા પ્લાસ્ટિકને માઇક્રોપ્લાસ્ટિક કહી શકાય? તો 5 mm. નીચેનામાંથી કયા કારણસર હીરામાં રંગ જોવા મળે છે? તો હીરામાં રહેલ અશુદ્ધતાની હાજરીના કારણે. ઊન જેવા ગુણધર્મો ધરાવતા સંશ્લેષિત રેસાઓ કયા છે? તો એક્રિલિક. ઓપરેશન વખતે દર્દીને બેભાન બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફોર્મનો. કપાસ અને કૃત્રિમ રેસા વચ્ચે કઈ બાબતની સામ્યતા છે? તો બંને સેલ્યુલોઝ છે. રબર બેન્ડ અને વાહનોમાં ટાયર ટ્યુબ બનાવવા માટે કયા પ્રકારના રબરનો ઉપયોગ થાય છે? તો વલ્કેનાઇઝ્ડ રબર. અતિશય શુદ્ધ ડીઝલને શું કહેવામાં આવે છે? તો સિટી ડીઝલ. નીચેના વાયુઓ પર ધ્યાન દો. કયા ગોબર ગેસમાં વપરાય? તો CO2 અને મિથેન તે ગોબર ગેસમાં વપરાય છે. નીચે આપેલ તત્વમાંથી કયું તત્વ દહન પોષક નથી?
તો કાર્બન ડાયોક્સાઇડ નથી, બાકી ઓક્સિજન, ફ્લોરિન, નાઇટ્રોજન આ બધા છે. જ્વલનશીલ પદાર્થો પર લાગતી અનિચ્છનીય આગ પર નિયંત્રણ મેળવવા માટે નીચેનામાંથી કયા અગ્નિશામકનો ઉપયોગ થાય છે? તો પાણી, સાબુનું ફીણ અને રેતી. આપેલ તમામનો. પેટ્રોલ અને ડીઝલના વાહનમાં કયો ગેસ વપરાય છે? તો સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સોડિયમ બાયકાર્બોનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બેકિંગ સોડા. આગ ઓલવવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડનો. નીચેના પૈકી કયા વાયુનો એસિડ વર્ષામાં સમાવેશ થાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ, આ બંનેનો એમાં સમાવેશ થાય છે. ઓઝોન વાયુના પડનું વિઘટન કરવાની ક્ષમતાના આધારે વાયુઓને ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે સૌથી વધુ, પછી ઓછું ઓછું ઓછું, એવી રીતે. સૌથી વધુ છે ક્લોરોફ્લોરોકાર્બન, ત્યારબાદ હેલોન્સ છે, ત્યારબાદ મિથાઇલ બ્રોમોમિથેન ત્રીજા ક્રમે અને હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન તે ચોથા ક્રમે છે. કયા વાયુને ઉમદા વાયુ કહેવાય છે? તો હિલિયમને. કૃત્રિમ આબોહવા ઉત્પન્ન કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો સાયટોટ્રોનનો. રોટરડમ કન્વેન્શનનો નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો ખતરનાક રસાયણોના આયાત અને નિકાસ પર પ્રતિબંધ બાબતે. નીચેના પર વિચાર કરો. કોણ ગ્રીનહાઉસ ગેસ મિથેનનો સ્ત્રોત છે? તો અનાજના ખેતરો, પાલતુ પશુ, કોલસાનું ખોદકામની આર્દ્ર જમીન, આ બધા મિથેનના સ્ત્રોત છે. એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલ છે? તો મેથાણમાં. પેટ્રોલિયમનો કયો ઘટક ગ્રીસ બનાવવા વપરાય છે? તો ઊંજણ તેલ. નીચેનામાંથી કયો વાયુ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભાગ ભજવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. વૈશ્વિક તાપમાનમાં વધારા માટે નીચેનામાંથી શું જવાબદાર છે? તો તે છે ગ્રીનહાઉસ અસર. હવામાં પ્રસરેલ સલ્ફ્યુરિક એસિડ વરસાદી પાણી સાથે ભળતા સૌથી વધારે હાનિ કોને પહોંચે છે? તો આરસની ઇમારતોને. મોબાઈલ ફોનથી ઉત્પન્ન થનાર ઈ કચરામાં નીચેનામાંથી કયું તત્વ હોય છે? તો કોપર. ભારતીય અવાજ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ નિયમો 2000 પ્રમાણે લિક્વિડ લેવલ રહેણાંક વિસ્તારમાં રાત્રિ સમયે ખાલી જગ્યાથી વધવું ન જોઈએ, એટલે કે અવાજ આટલા ડેસિબલથી વધવું ન જોઈએ. તો કેટલું છે? 45 ડેસિબલ. આગળ. નીચેનામાંથી કયા પ્રદૂષકો પાકના બળવાથી વધેલા કચરામાંથી ઉત્સર્જન પામે છે? તો મિથેન, કાર્બન મોનોક્સાઇડ અને VOC, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. વાતાવરણીય પ્રદૂષણમાં લાઇકેન મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રદૂષકો પ્રત્યે સંવેદનશીલ હોય છે. એસિડ વર્ષાની શોધ કોણે કરી? રોબર્ટ અંગુસ સ્મિથે. ભારત સ્ટાન્ડર્ડ નોર્મ્સ શું છે? તો વાહનો દ્વારા ઉત્સર્જિત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનાંક. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા સૂચકાંકમાં નીચેના પૈકી કયા કયા પ્રદૂષકોનો સમાવેશ થાય છે? તો લેડ છે, ઓઝોન, PM10, એમોનિયા અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનો. સૌર ઉર્જાથી સંચાલિત વિશ્વનું પ્રથમ એરપોર્ટ કયા શહેરમાં બન્યું છે? તો કોચીનમાં. તો અહીંયા આપણા પ્રશ્નો પૂર્ણ થાય છે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે.